પર શબ્દ ન સંભળાવીશ, પરંતુ વધુ કઈ આ ક્ષત્રિય સંતાનને વધુ ના સંભળાવીશ. પરંતુ સાંભળવી, સેવા કરીશું સ્નેહથી બેની કેરા બોલ પર, માથા દઈશું પ્રેમથી તમ વચન બોલ પર. પધારીને પાવન કર્યા દેવી તમે અમારા આંગણા, અતિથિને સત્કારવા ખુલ્લા છે અમારા બાર. તો સાંભળ, અમારી સાથેની જળ ઝવેરાતની મયાનક આપની પાસે સાચો અને અમે બીજો આશરો મેળવીએ તો, કારણ કે અમારો વિચાર હતો હલો ન્યાય અબરે જામ કે દઈ હેમ હીરા સચા, સરળ તોજે સુમરિયું ન્યારી જીસવી કી સીધા તમોએ પુજાણ માગણા કેળી કરાતો કન, સવારે દિયે મુકે દેહી જગ ફટકાર. જાડેજા જ્યો નાલો છે ઈ કુડંગાર, ચકો કુડંગાર ઈ જડે હલાઈ દેના સુમરિયા, ભલાઈલા પેંજો મથો પર સરડે ઉતાર્યા સુમરિયા. રહે મારે બહેન શરણાગત ધર્મને આ આપણો જામ જાડેજો બરાબર સમજે છે. જો આ આપણાની સલામતી હશે તો મારી બહેનોની પણ સલામતી છે. અગર જો આજે તમે ઉમાણ મૂકીને જાઓ તો આ દુનિયા શું કહેશે કે ઝવેરાત માટે કચ્છના આપણા જામ જાડેજાએ ક્લેશ ચડાવી, બહેનોને બીજે મૂકી પોતાનું માથું બચાવ્યું. નહીં મારી બહેન, મારા જાડેજા વસને, મારા આ દેશને અને મારી જનતાને નીચી જોવું પડે એવું કાળું કલક ખોરવા તમારો ભાઈ તૈયાર નહીં. મથો નાય વાલો મુકે વાલી મુજી ટેક જગ में, हथे करी गलत मथे ना हना कुआड़ो मुझे पग में, एड़ी न करिया गाली हुई मुझे ये में हना किया, अरे मथो पड़े करूंगा ही मुझे. શાબાશ ને જાડેજા, શાબાશ શાબાશ જાડેજા વીર છે, ધન્ય તારી માત ને શરણાગત ધર્મને માટે તું ગણે ખુદાની જાત ને મળે છે. તું સાચો ખરેખર ધર્મનો અવતાર છે. કચ્છના કોઈનું જાડેજા સલામ વારંવાર છે. ઓ અજાણ્યા પરાસી, મારા વખાણ કરી મને શિરોમણી નમન. મારી બહેનો અત્યાર સુધી તમારી સાથે સાથ લઈને ઉભેલા અને આ ગાય રાસ્તામાં ઉભેલ ઇસ્લામ જેવો જણાતો ભાઈ કોણ છે? જાડેજા વીર હિન્દુ બહુબેટીઓની રક્ષા કરનાર એક નેક દિલ શહીદ છે. એમનું નામ છે મોહમ્મદ શાહ. એમણે ખરો માનવ ધર્મ સ્વીકાર્યો છે અને એમને જુલ્મી સિતમના પંજામાંથી મુક્ત કરી અહીં પહોંચાડ્યા છે. ધન્ય છે ધન્ય સચ્ચાઈ અને નેકીના અવતાર ખોડી શ્રમ. ખરેખર ઇસ્લામ ધર્મને તેજ દીપાવ્યો છે, કારણ કે ધર્મ જુદા હો ભલે રાહ બનેનો એક છે. મક્કા કહો કે કાશી કહો પણ ધર્મ નાને એક છે. જમજમ કહો કે ગંગા કહો મંદિર મસ્જિદ એક છે. ઓમ કહો કે અલ્લાહ કહો રામ રહીમ એક છે. હિન્દુ કહો કે મુસલમાન કહો પણ છે બધા ધરતીના સંતાન. એકતામાં મીઠાશ મળે સદા, એકતાથી સન્માન છે. ધન્યતા આપું છું આપને એ પણ ઓછી પડે. સમજ શક્તિ આપની મેં વર્તાવી વાણી વડે ઉભરાય છે અંતર શહીદનો આપણા બોલથી, બતાવી છે એકતા આપે વાણી તણા તોલથી. આપણા ગામ કચ્છી ધરાના સાચા સપૂત, હિન્દુ અને મુસલમાનોની ભાઈચારાની ભાવના સૌમાં તપાવવા હું અલ્લાહ તઆલા પાસે દુઆ ગુજારું છું અને મિત્રતાથી હાથ લંબાવું છું. કારણ કે મારે દંગે મિત્ર તો કોઈ સદભાગીને સાંપડે, ઉપાત્ર કરે સંગત મહી જીવન ભર રડવું પડે. જૂઠા હીરા ચમકે નહીં અલગ પડતા જણાશે, સાચા જૂઠાના પાર ખાતો સમય ઉપર તો વાય છે. અરે આ તો સારી રીતે ગાય છે. અહીં પધારો. ખમ્મા બાવાને કોઈ પરદેશી મુસલમાન આપની મુલાકાત ઈચ્છે છે. પરદેશી મુસલમાન પહેલગીરી આ સૂર્ય બહેનોને જરાન ખરવા તેડી જાઓ અને મિત્ર મોહમ્મદ શાહને ગાતી સારા કરવા આપણા અતિથિ ગૃહમાં તેડી જાઓ. કિરદાર મોહમ્મદ શાહ અને બહેનો તમે જાઓ હવે આરામ કરો. મને સમય મળતા હું જાતે જ આપની સેવામાં હાજર થઈશ. આપ નિશ્ચિત રહેજો, બીજી કોઈ પણ જાતની ચિંતા ન કરતા. આપ હવે પધારો. વડસરના જામવાળા જામોના કદમોમાં સલામ. નામદાર દિલીપ શાહ અલાઉદ્દીન તરફથી આ પેગ્રામ આપનો રૂબરૂ સપેશ કરું છું. અરે આ શું સુમરિયો અમને સોંપી દો ને શરણાગત સ્વીકાર. સરદાર ઉઠા તારો ખરીનો પત્ર અને જઈને કહેજે તારા સહને એ કચ્છના રાજપૂતો તમારો સત્કાર શમશેરથી કરવા તૈયાર છે. અને વધુમાં કહેજે કે સુમરિયો પણ સુમરિયોની પગની મોજીના દર્શન પણ આ જાડેજાની હયાતીમાં પામવા દુર્લભ છે. કારણ એ શરણાગતની રક્ષા માટે મેં જાતે જ પ્રતિજ્ઞા લીધી છે. અમોએ મરદ થઈ અને આફતને લીધી છે વોરી. બેડા નથી વીરતાના શિવ હજુ એક અખેરી. આ કચ્છના કચ્છીઓનો લોહી છે જનુની ઝેરી. સલામતી નહીં રહે આપની કોઈ જાડેજા થશે વેરી. ખાસો જો મિત્ર કચ્છીના તો અમો ડાણ દેનારા માથાના, અરે ખાસો દુશ્મન કચ્છીના અમો ડાણ પણ આપણા ગામ હજુ પણ વિચારીને જવાબ આપજે. આ દિલીપ આપણા ગામ હજુ પણ વિચારીને જવાબ આપજે. સામે દિલીપ સમ્રાટ અલાઉદ્દીન ખિલજી છે. અરે તમે પણ યાદ રાખજો કે આ કચ્છના વીરો પર સૂર્યતાથી જ ઓળખાય છે. યા યાદોત જય
કહેજે તારા સાસ સિકંદરને કે શમશેરના ઝાપટાથી હવે બેઠીશું મેદાનમાં, કચ્છી વીર ટકા કરીશું આપના સન્માનમાં. આ જવા મરદ જાડેજાની જંગ મસ્તી જોવા આવજો, મરદ હતો મરદાઈ કેરા ઘા જીલવા આવજો. છોડી દગા પ્રપંચના તમે છામી છાતીએ આવજો, અરે હૈયું ના હોય વ્રત સગો તો પાછા દિલે સુધાવજો. ખમા અંદાદાર મર્દ બન્યા જવાડો એકને આલે હે દોસ્ત અજે બાદ સાકે ચોચ સચ્ચે કે ઓચો નને હૈયે મે રખજે હમ પછો વલે વન પરદેસી તું ઠલો વનાઈને ના સચ્ચી અંદા દખા ના જાપતા એટલે કચ્છી તોને સોનું ભલો ભલાય કોઈ મુકે આજ્ઞા કર્યો તો હી પડાઈ મદદ પત્તે રસી લગા. ધીરો પર ઓરસા ધીરો પર સમય પર તેમજ છે. મોટા ભાઈ કચ્છી રાજપૂતોમાં તમામ સુમરા પટિયા જેવા તમામ મર્દ રહી સ્ત્રી રક્ષા દેશ રક્ષા અને ધર્મ રક્ષા માટે તનમનથી તૈયાર છે. હુકમ કરો બાપુ, એટલી જ વાર છે. જો સાંભળ દોસ્ત, આ છે કચ્છનો ખમેર અને કચ્છની જનતાનો સાહ જવાબ. જા જઈને કહેજે તારા શાહને કે પત્ર વાંચી શાહનો આ રૈયત ખડબડી છે રંગમાં, લડવા થઈ છે તૈયાર તમારી સામે રણજગમાં. નમે આમ જરાએ જાડે જો રજપૂત ન હોય, અરે ધરમ તે કક્ષાએ પાછા પડે એવા કદી છત્રી ન હોય. જા જા દોસ્ત, વધુ નથી કહેતો, પણ આ પત્રના ટુકડા અને જઈને જઈને તારા શાહને અને કહેજે કે રાજોઈ સભરાગઢમાં શાહ મરદ થઈને આવજો, અગર જો હોય તમારા બાપ પાડી તો આપણા સામે બનવા. ઓર જાડેજા જો પણ સમજી જવા સાર છે. હાલત જો છો પરંતુ બેગરૂમ પહોંચાડ્યા બાદ દેશ પર આપકો તો વરસાદ પડશે. અરે આ પત્રના વરસાદમાં તો આ કચ્છના વીરો મરણ થઈને લડશે. જાઓ કચ્છના વીર સંતાનો, આજે આપણી આ કચ્છ ધારાનું પાણી બતાવવાનું સંપૂર્ણ અવસર આંગણે આવ્યો છે. અને હવે એનો શાહને સંપૂર્ણ શાંતિનો પરિચય આપો કે એ પણ સમજી જાય કે કચ્છી દેખાવમાં સાદો સીધો હોવા છતાં મરદાઈમાં એનો જોટો બીજે ક્યાંય મળવાનો નથી. અરે વીર હાક કજાવો સભરાગઢમાં કરી ગોર ગરજના, પાણી બતાવી કચ્છનો ગા બતાવો મરદના, ઝુકાવો જગતમાં જુલમી કરવા કોણને પૂરા. અરે ગજાવો કચ્છીઓ સૌ સાથે જય જય આશાપુર. હા વર ગને ભેરાથી ના મળશે જી જતનલા, કોડી છાતી મળશે જી મથા દીધા વતનલા, મળસ મારો મળસાઈ રખતા ધ્યાન में उड़ाई वजाही अलाउद्दीन के रणजंग जे मैदान में. जय आशापुरा बाबा आज मुके आशीर्वाद दो तो हकड़ी रात में हमके भगपाई जो पाठ सिखाई था. આશાપુરા સાયો જા આશા કર ફતે. જય આશાપુરા. जय आशापुरा. સિંધના રાણાવાડાગીરે કચ્છ મુલકમાં આવવામાં કેટલી મુશ્કેલીનો સામનો થયો. એક જ શહીદ મોહમ્મદ સાહેબ જો બચાવ ના કર્યો તો એ કાફરોના બચાવની ઓળખો મારા ચરણોમાં હાજર હોય. સંભળાયું છે કે વરસાદના જામ આપણે તે સૂર્યને આશરો આપે છે. આપણો જામ પરાક્રમી તરીકે ઓળખાય છે, પરંતુ પરવા નહીં, આ શાહના પોલાદી પંજાબીથી છટકીને ક્યાં જશે. હજુરના કદમમાં મોહમ્મદ ખાન કુરેશ બરસ સલામ. આ વીર મોહમ્મદ ખાન આ વરસાદના ગ્રાસીને પત્ર પહોંચાડ્યો. જીયા જોર પત્રનો પુત્ર ટુકડા પાઠવ્યો નામદાર કચ્છના ગામડી ગરાસિયા. જરા પણ નમો આપે મને નથી લાગતો. સીટ ઓફિસો ભરી ભરી અને પોતાના મહાબળવાન કહેતા ફરે છે. બસ બંધ કરો બકવાસ. એ નાના ગ્રાસીઓ આ શાહ સામે સંગ્રામ કરશે. અરે ખાબોચિયાનો દેશકો ઉઠીને સો હાથીની સામે થશે, શિયાળો ઉઠીને સો વનરાજની સામે થશે. અરે જવાબમાં ગુમન થઈને ભલે મસ્તક કરે ઊંચું, જવાડા ફેલાવું વિનાશની કે કાઠથી મોહમ્મદ ખાન જાઓ અત્યારે આરામ કરો. આવતીકાલે સૂર્યોદય પહેલા વરસાદ પર તાજકી પડો અને ધમકીને થાંભલીને ચીડા મારું સરકાર કચ્છના માનવીઓ સીધો જણાય છે. કપાસની ઘાસને સરકારી સીધો માર્ગ બતાવી રહે છે. કચ્છનો જાડેજા નિર્મળ લેતા નહીં હોય, પણ તો પરવા નહીં. આ શાહ અને શાહની સુલતાન સામે એ લાચાર છે.
की आटो पैरो चालू आए ही कते जे वेस में बा बादशाह अची पगो से केड़ी नंदर में सोतो आए ही हिकड़ो कागड़ो मरे तो सो गोई जा सिंग ठरे हिंटाणे हिंदो मथो वढणो होए तो कितनी वार लगे पण परो करिया मुझे अंदातार अबड़े जाम जो हुक्म नाए नका अखतरा ता मुके हेड़ा सुजेता के बई वार कच्छ जो नालो गंदे पर मुतरिए हणे ही असांजी चमक पेजी रही आंजी बेठ में छड़ी अचा अने रतन जहिड़ी कटा कढी अचा ता मड़स मारू चोवा जा समझी वेंदो के मड़स मारू सुतले के गा नता करिए पण मड़साई थे लड़ी बुझेता भी रतन जड़ी कटार मुझे अबड़े जाम के देता हल मुझा जी या अल्लाह पर्वत देगा अरे आज सोच चमत्कार मारी रतन जड़ी कटारी ने बदले कोई चामड़ा कापोने राखी राखी गए छे कोई छे हाजर जी हां जोर मंत्री जागे छे के घेर निंद्रे ઊંઘે છે હજોર ચોકી આટો પેરો ચાલુ છે છતાં પણ અહીં જિંદગી જવાનો ભય ચાલુ છે જો મારી રતન જડી કટારી ને બદલે આ કોઈ ચામડા કાપોની રાખી ગયો છે એને મારો માથો વાટતા કેટલી વાર લાગી જવાબ આપો મારા સરદારો या अल्लाह ताजुबा नामदार आ तो खरेखर अजब कहेवाय नहीं आથી સાક્ષી થાય છે કે કચ્છના વીરો સાક્ષી અને વીરતાની મૂર્તિ છે મોહમ્મદ ખાન સિંધ છોડીને કચ્છમાં આવવામાં આપણે કેટલી ભયંકર ભૂલ કરી છે દુશ્મનનો દૂત આવી મારા તંબુમાં ચામડા કાપવાની બૂટી રાખી જાય એને મારું માથું વાટતા કેટલી વાર લાગે યા અલ્લાહ આજ તો તે બચાવ્યો મોહમ્મદ ખાન આપણે લશ્કરને સિંધ તરફ પાછો વળવાની આજ્ઞા આપો અને સત્વરે કૂચ કરવાની તૈયારી કરો હજુર ગુસ્સામાં માફ કરો આમ કરવાથી દિલ્હી શાહની કીર્તિમાં કલક લાગશે અને આપણી જિંદગીમાં કમજોરી અને સલામતમાં નમેલી ગણાશે તો પછી વખત વીતો પહેલા ગામડે ગામડે અગ્નિ પ્રલય ચલાવો અને કાફરોના બચ્ચાને પકડીને ઇસ્લામ ધર્મનો અંગીકાર કરાવો મંદિરો અને ગુરુદ્વારાને મસાણ બનાવો તેથી જ આપણે જામને કબૂલ કરવો પડે કે સુમ્ર સંગ્રહમાં કેટલી ભૂલ કરી છે જેવી આજ્ઞા આપની ખ્વાહિશ પૂર્ણ થશે હજુર અલ્લાહ કચ્છીઓ સોથર કરે તરવણ લઈને મુખમાં હારે કબૂલ કરે અરે જુલમ સિતમની જદી એથી ઉગ્ર બનાવો ગમે તે રીતે હવે કચ્છીઓને તો ખટારો હજુર સેકડો મનુષ્યો ઇસ્લામ ધર્મી કરવા પકડાયા છે અને 8 ગામડાઓ ભસ્મીભૂત કરેલા છે લશ્કર લૂંટે અને ખુદ મરજી કરવાની આજ્ઞા આપી છે હવે આપણે જામને નમાઈને છૂટતો નથી બસ સરદારો હવે આપણી પાછે પક્ષ પલાર બસ યાર જોલમે સિતમદાર હવે આ જાણે જવે તલવારના ઘા જોઈને સર કપટ તમે પ્રપંચી રાત્રે સૂત્ર રહી એટલે જાણા નેક નાણતા છડતી કર્યા થી તમતે પણ હવે મર્દ સામે કામ છે ઉતરી જતે ગરમીમાં ગજરે કચ્છીઓના સંગ્રામ છે ચડે જને તલવારને તાકાત તો જોઈને હવે અરે કચ્છીઓને જીતનારની માતા આંજુ જણશે હવે ઓ દિલ્હી સા કચ્છીઓની વીરતા નવરત્ન વર્ગા ખાવ છરીને બદલે રા બીરો બીજાનારી કચ્છી વીરને કેમ ભૂલી જવાય છે ઓ નાલાયક કચ્છીઓની ખોટી ખુમારી ધરાવનાર હોશિયાર સોમરે સોંપી દો અને સુખેથી જીવન જીવો નહીતર કચ્છ તમારું તારે ઓ દિલ્હી સા ભૂલ્યો આ તો કચ્છની વીર ભૂમિ છે યાદ રાખો કે વચન આપ્યા પછી કચ્છીઓ ફરતા નથી તમારી માતા કને તે પ્રપંચ કચ્છીઓ આચરતા નથી મુસીબતથી ડરીને પાછા પગલા ભરતા નથી પરાઈમાં બહેનના પાલવ કરી ધરતા નથી ઓ દિલ્હી સા પગ મોજડી ઉમરિયાના પગને મોજડી દેવા માટે
તું એને માને પેટે અવતાર લઈશ તો તને કદાચ માં સ્વરૂપે જોવા મળશે. આવ આવ, જો મર્દનો દીકરો હોય તો વાતો કરો કે તો સામે આવ. વીરતાની કસોટી આમ વાતો વડે થતી નથી. મર્દાઈગીરીની રમત આમ રાંડબંધી પરખાતી નથી. તમારી માફક કચ્છીઓ કાંઈ વિશ્વાસઘાતી નથી. અરે સંગ્રામથી દારી ઉઠાઈ આ કચ્છીઓની જાતી નથી. ઓ કચ્છીઓની ખોટી કુમારી ધરાવનાર સંભાળ આવે છે તલવાર. તલવાર ઓલિયા નથી શીખ્યા તો પછી આ કચ્છમાં આવ્યા શા માટે છો? પીઠ પાછળ ઘા કરી હોશિયારી બતાવનાર મેદાનમાં છાવી છાતી આવો તો ખબર પડે આ કચ્છીઓ પણ મર્દાનગીની રમત કેવી જાણે છે. સૌતા રોહિત કાળા આપણાની તલવાર પણ કાપી જમે છે. કચ્છના પીવાનો અવળાડ બંધ. આહા, જોઈ લે એક જામ અવળાડ બંધ કે જેની સામે તો લડે છે જંગ. ચાર ચલાતાર હજુ તો ઘા જીલવા બાકી છે. ઘા પડશે શરીર પર શરીરના ટુકડા થશે. होती तुझमें चली तो आओ तोरण जगमा. अरे दर्जन कैसी हो तारी कंधा से शॉट छिटवा उठा वाली तलवार कर होश पूरी लगवानी. अजो बड़ी जाली जाले दिले सा नहीं तरह सदोए रही से. अल्लाह अकबर. जय मां साबरा. अरे भागो जी क्या करो आ कचरी को साथी तो ले तो जा. भाई सपतजी तो गयो रणवीर साथे साथे आ कच्छनी बरदाई पर लेतो गयो. भाई भाई उमरे बवहारियो અને તેની મરે જસુજા કોણ બાલા બાલા પરમા જેના માવતર મરે એને ચારે જસનો આવા ભાઈ સંપતજી. जाऊं छे नरिया में पड़वा નથી જાવું. કોને મિલના હે અરે મને મળવું છે કઈ ભૂતપલિત ને નથી મળવું. અરે આગળ જાના હે હુકમ નહીં હે અભી. અરે મારે તો આગળ જવું છે. આગળ જવાનો ઓર્ડર નથી, પાછળ જવાની પરવાન નથી. તો શું તારી છાતી ઉપર રાખવા માંગેસ? अंदर मत करो, सामने वाली कोठड़ी में बैठ जाओ, नहीं तो लट्टी पड़ेगा. लट्टी और कोई आवे तो मुझको खबर दीजिए. ओ सारो ચાલો ભાઈ વચમાં પડ્યા તમારા તરી કરવાનો સેજ ખૂન કરી નાખે. અરે આ નવરાને હાથ કોણ ચડી છે? ઓહો ઓહો કેમ મછારા માર ઘડીને આયા પાછા. અરે શું જાણે કે એવો દેવો ના અવતાર હો. ઓહો દેવો ના આવાજ હો. ખડો તો નહીં બોલાય ના પછા નામની પણ હો. અરે ભાઈઓ આપણે તો એનો તેનો ભલો કરવા જન્મ્યા છીએ. કારણ એને
મારું નામ ભદ્યો મંચારામ. એ માણસ નથી લાગતો. લાગે એ મહારાજા ચોર તારો બાપ એ ચોર બનાવે છે. આ ચોર નથી, આ તો નગરનો સરદાર છે. એ આ સરદાર છે કે બિહારી છે કે પછી પાજી છે પાજી ઓળખવો પડશે. અરે મચ્છારામ ભાઈ, આ તો વળી ક્યાં દરવાજાનું કામ નીકળ્યું? એ ભાઈ, દરવાજો તમારો બહાર જ રાખો. એ તો નાલાયક તમને ગાળો આપે છે. ગાળો એક સાલા હરામખોર એ ગાળો આપે છે. ગડબડ મત કરો, સામે મારી કોટડી में बैठ जाओ. એ સાલા ભાઈ હવે શું થશે? રે તમારા બે ધણી થયા એટલે હવે તમને જેલમાં જવું પડશે. કોઈ આવે તો મને મત લેજે. હા હા, બહુ સારું. આવો ગજરાભાઈ, અને આવો. આ તો તમારા બાપનો જ કામ છે. ઓહો, કોણ રાણીરામભાઈ? કોણ મચ્છારામભાઈ? નમસ્તે. વાહ, વાહ. ગજરાભાઈ, જ્યારથી આપણે બંને નીકળ્યા, ત્યારથી આ મચ્છારામભાઈ આપણે મૂકીને જરાય પણ ખપતા નથી. અરે ભાઈ, તમને મૂકીને હું ક્યાં જાઉં? કોણ મારી પૂછા કરે? તો આપણાથી સદન વિયોગ થાય જ નહીં. આ ઊંટ જેવો તો કોણ છે? અરે, એ તો પારકી બૈરાને વેચવા જાય છે, વેચવા. મચ્છારામભાઈ, મારી જરા પતરી ઓળખાણ આપશો? સાહેબ, આ તો લુચ્ચાનો સરદાર લાગે છે. તો આખીના સરદારને પણ મારે કેદ કરવો પડશે. ઓ સરદાર પાજી, સામે વાળી કોટડી में बैठ जा. મચ્છારામભાઈ, પ્રભુની શું લીલા છે? અરે, આપણે તો તમારા નસીબ ઢીલા અને મચ્છારામને છે ઢીલા. મચ્છારામભાઈ, આ તો કોટડીમાં બેસવાનું કહે છે. તો પછી સરળ થઈ જાઓ. ઓહો, રામ રામ. ઓહો, રામ રામ. તમારા લગ્નમાં ભાગ લીધો છે. Bye.
પ્રયાસો થાય ખરેખર સમય પર થાય છે શુભ તમામ ક્યાં સિંધની સુમરીઓ ક્યાં વડસર ગામ મારનારા ચાલ્યા ગયા સીધા ગયા હરિધામ ભાગ્ય 10 પલટી ગયા હારી બેટા કર્મા બહેન તમારા મુખ પર જ રસ્તો શા માટે અમારી સેવામાં કઈ ખામી જણાય છે કે અમારી પાસે ઓછપ લાગે છે બહેન શું થયું છે તમને નહીં બેન તમારા તો અમારા પર અગ્નિ ઉપકાર છે જેનો બદલો દેવાની આ કર્મા જેવી લાચાર છે પરંતુ બહેન એક જ ચિંતા હૃદયને ખોરી ખાય છે કે અમારો સિંગલ દેશ જે શહીદ પ્રવાહે ચતરાઈ ગયો હતા દેવ મંદિરો ત્યાં યવનો તણા થાણા થયા હતા ગીતો તણા ગુંજન ત્યાં ગીત નિદાનો હતી ફળદ્રુપ સિંધુ ભૂમિ હતી કોકિલ આમદાડી ત્યાં કાંટા તણા ઝુંડો સજાવી રહ્યા છે સિંધની દરિયાળી બહેન એનું જ નામ ભાગ્યની બલિહારી દેવી ભૂલાઈ ગયેલાનું સ્મરણ કરી હૃદયને દુઃખી ન બનાવો બહેન કચ્છની ભૂમિને પાવન કરો બહેન કુમારી તેમજ સુમરીઓ નાના બાળ આપણી રસ્તા ઉપર થઈ છે તેને તમે ઉદાસી મુખ બતાવી ગુસ્સે બનતા અટકાવો બહેન આપને આપવામાં આ જાશો અરે વિનય કેમ દેખાય છે તો તમને અમારા કચ્છ દેશમાં નથી ગમતો કહો ને ના કહેતા તમને મારા પ્રધાન છે ખમા મારા લાલ હવા આકરા સુગંધ ના આપીશ બાકી તો ભાઈ અમારા દેશ કરતા પણ અમને તમારે ત્યાં અધિક આનંદ મળે છે પરંતુ વિતેલ યાદ હૃદયને દુઃખી બનાવે છે આવે છે સિંધલ દેશ યાદ જ્યાં જિંદગી છે ગુંજી રહી હવે યાદ કરવાને અમારી સિંધની ભૂમિ મોગલ ભરાયો જે દેશમાં તે દેશ થયો બરબાદ છે રડાવે છે ખડીઓને એ સિંધની મીઠી યાદ આપ જરા આછો ના લાવશો હું આપની સેવા માટે હરપલ તૈયાર છું જુઓ આ મારી નાનકડી તલવાર મારા જન્મ દિવસે મારા બાપુએ મને ભેટ આપી છે એ મારી આશાપુરા તલવાર તેઓ મોગલોના મસ્તક કાપી તમારા ચરણોમાં હાજર કરી શાબાશ હરવળ દીપાવલ છે તે જાડેજાનું લોહી રંગ છે બાળા રાજા તને રંગ ધીરો આ ફૈબા સાથે કેવી ધમાલ બચાવી છે બહેન લેવો આ દૂધ કુર અને કુરીને પીવડાવો બહેન મારી સત્કારમાં જરા પણ ઓળખ રહી હોય તો વિના શકો તે આ ધર્મના ભાઈને જણાવજો પણ બહેન જ્યાં ધાર્યો થતો જગદીશનો ત્યાં માનવી લાચાર છે વિધાતાએ કર્યા નિર્માણ એ કદી ના ફરનાર છે મનુષ્ય કરતો કલ્પના એ અધૂરી રહી જાય છે મરજી જે હોય ઈશ્વરની તે અંતે નથી થાય સમા મારા આપણે ખરેખર ક્ષત્રિય ધર્મ સાચવ્યો છે પરમાત્મા આપને વિજય અપાવે એ જ મારા આશીર્વાદ ક્ષમા કરજે વીર તું બહેનના અપરાધ મેં છે કસોટી કારની અમારા થકી નડી છે આપને કયા પાપે થઈ રહ્યા આવી સજાના માર છે જીવે વીર તું ખરો ધર્મ અવતાર છે બહેન મારા સત્કારમાં જરા પણ ઓળખ જરાય તો વિના શકો છે આ ધર્મના ભાઈને જણાવજો બહેન ધાર્યો થતો જ્યાં જગદીશનો ત્યાં માનવી લાચાર છે વિધાતાએ કર્યા નિર્માણ એ કદી ન ફરનાર છે મનુષ્ય કરતો કલ્પના એ અધૂરી રહી જાય છે મરજી જે હોય ઈશ્વરની તે અંતે નથી અભાગ્યને આશરો આપી તમે હજુ પણ અમને જવા દો આપના નહીં બહેન આફતથી ડરે એવો આપણો જાન જાડેજો નથી પણ જો આજે મારી આંગણેથી મારે બહેનો નિશ્વાસી જાય તો અડપંગ કહેવાતા આપણા જામની આર્ય કૃતિથી કચલો પાડી લગાય પણ બહેન આજના યુગમાં ખરાખરીની બાજી છે કારણ કે જીત તો પ્રભુના હાથે છે પણ લો આ દૂધનો પ્યાલો ઈશ્વર ઈચ્છા બળવાન છે જ્યાં સુધી આ પ્યાલો સ્થિરમાં રહે ત્યાં સુધી સમજો કે તમારો આ ધર્મનો ભાઈ જીવે છે એમાં જરા અણ દેખાય કે લોહી જેવો લાલ દેખાય તો સમજો કે ફરજદારી બજાવતા તમારો ભાઈ જીવન પામે છે તેવી હવે જાજો વખત વિતાવો ઠીક નથી માલે રાણી ફિરોબા તમારા બહેનોને લઈ આ છુપા હસ્તે જાઓ और साहब तू आज घबरातो केम करे બાવા પાંજી પહેલી ટોકડી में जा પાંજા દર્શન ન કરી શક્યા અને બા મેરું બા વીર ગતિ કોણ ફેરો મારો જમણો હાથ ગયો ઓહો આ કેવો ધર્મ છે હે ઈશ્વર હે માં આશાપુરા આ શું થઈ ગયું ભાઈ જેવો ભાઈ સપત જીતો ગયો પણ ભાઈ થી પણ વિશેષ ભાઈ મેરો ભાને પર તે ખુશી લીધો ઓહો પોલિંગો પાંજે વલસડ મથે ફરી થયો આય
કર્યો બાવા ઈ દેશનો સકંજો ભાવી અજ હથાયો હાય ઈ કચ્છનો બચાઈજી ચાવી બાવા આજે હથાય ગા મારા યુદ્ધ में બાવા હણે આશા પૂરા પાંજી હાય બચાયો વંશ રયત બાવા અજ હથ આયો હાય જરૂર જરૂર વર્ષા હું મારી આ વિજય શ્રી ભવાનીના સોગન ખાઈને કહું છું કે હું મારી આશાપુરાના સાથે સનાતન ગંગા વેવડાવી આ અમર ભૂમિને એ પ્રપંચ પાપીઓના લોહીથી રંગીશ પછી જ મૃત્યુ વિનંતી પામીશ જય આશાપુરા જય આશાપુરા જય આશાપુરા જય આશાપુરા 72 દિવસ પૂરા થયા છતાં પણ સિંહ જેવા મર્દો જરા પણ હિંમત ના હાર્યા વાહ દુશ્મનનો દૂત હોય છતાં વાહ કહેવાનો દિલ થાય છે વાહ સુરત છાત્રીઓ ધન્ય છે તમારી માતાને ધન્ય છે કચ્છધરા તારી બહાદુરીને આ સુરત છાત્રીઓને સામે છાપથી જીતવામાં હવે મારી હિંમત થઈ જાય છે પણ તેનો રસ્તો શોધવો પડશે કસોટી જે ખરી હવે છેલ્લો સંગ્રામ છે સર્વે લડજો યુક્તિ સામે અબરો જામ છે ચોક ધીરણ ખેલશો હૈયા ભર્યા આધાર પાછા નાટો લાવ લેશે મક્કમે નિર્ધાર છે મોહમ્મદ ખાન હૈયાનો વગર ઓલાવવાની તૈયારીઓમાં છે નિર્ધાર યુદ્ધની મક્કમતા જોઈને નિર્ધાર બનેલ દેખાય છે નથી કચ્છના પૂર લડવાયાની હિંમત વરસાદના જામ અબડામાં અડભંગી દીધી છે આપે સિંધ છોડીને કચ્છમાં આવવામાં કેટલી ભૂલ કરી છે એમ તને નથી લાગતું નામદાર તમે પણ છતાં કહો છો જીત આપણી થશે એ તો ચોક્કસ છે જીતમાં પણ મને આપણને હાર જ જણાય છે નથી સમજી શકાતો કે આ કુરજનોની મનાતો અલાઉદ્દીન પોતાના ખિલજી વસના હિતમાં કેમ બનતો જાય છે તેથી દિલીસા હવે છેલ્લું સૂચન કરાવે છો કે શહેનશાહ પોતાની મેલી મુઠ્ઠી છોડે અને દિલ્હી સહી સલામત પહોંચી જાય ઉઠાસો સૈયદ મુઠ્ઠીધર સામે કચ્છી રજપૂત સામે હિંમત બને મુખમાં તરલો લઈ સાવનાસી છૂટો એમ કચ્છીઓથી હટ કરો ધર્મનું નામ આગળ રાખી તમે વિલાસિતા પહોંચવા ચાહો છો અરે ધર્મના નામે બાંધી તમે સત્તાએ બેસવા ચાહો છો ઇસ્લામ મજહબ કરા ભૂલ ભૂલાવા ચાહો છો અરે ખુદને બચાવી જાન પરાયા લોહી પીવા ચાહો છો મોહમ્મદ ખાન ઇસ્લામ ધર્મ પીછે અટકાવો નથી ઇસ્લામ અમર છે પરંતુ આજ સેંકડો વિના મોતે વિના ગુને મૃત્યુને ભેટે છે આ ઇસ્લામ ધર્મનું મજહબ શું છે મોહમ્મદ ખાન આ મૃત્યુને અટકાવવા માટે એક જ ઉપાય છે અને તે એ જ કે કચ્છી રજપૂતો સામે દોસ્તીનો હુકમ કાયમ રાખી આપના માન મર્તબા અને શાહી ઈચ્છા સાથે દિલ્હી સહી સલામત પાછા દીધાઓ છઠનો વિષય યાદ રાખો આ કચ્છ ઉપર શાહ આલમ અલાઉદ્દીન ખિલજીનો ઝંડો ઇસ્લામ ધર્મને હવામાં લહેરાય છે અને તમારા જેવા વિશ્વાસોદાતોનો મસ્કત આ ઝંડાની નીચે ધરતી જુદા થશે મૃત્યુના દર્શનો મોહમ્મદ શાહને બતાવે છે તો સાંભળી લે હું સૈયદ બચ્ચો છું કાયા નથી સાથે એ પણ નોંધી લેજો કે આ હત્યાકાંડના ઇસ્લામ ધર્મની મર્દોની ઓળખો અને 12 બચ્ચા નિરાધાર થઈ જશે બસ આ બોલીને મોહમ્મદ શાહ સમસ્ત ઇસ્લામોની તોહની કરી રહ્યા છો અને આ પાક ઇસ્લામ મજહબથી વિરોધ વતન કરી રહ્યા છો જવાબ લેશે જુલ્મનો અલ્લાહ તેના દરબારમાં પાક ખુદાથી બચો તમે જુલ્મ છોડો સંસારમાં ઉડી રહ્યા છો અંતે અરે ઉડી રહ્યા છો અંતે તમે સદા તેના ગુમાનમાં અરે આ છોની દિયે છે ખુદાના ધ્યાનમાં મોહમ્મદ શાહ આપ સૈયદના સંતાન છો તેથી માન મર્યાદા જાળવી રહ્યો છું તેનો ઉલટો અર્થ કરી અને મારી પ્રથાઈકમાં હોવો છો આપ ને બાદશાહની સામે સી રીતે પેશમાં આવું એ ભૂલીને ગુસ્તાખીની હદ વટાવી રહ્યા છો કાફરોની પક્ષકાર બની ને સાઈ ફોજની દ્રોહી કરી રહ્યા છો શું કહ્યું દિલે કે તમારી માફક ધર્મની ઈમાનદારી ખોતા નથી શીખો કે જેનો આપ અમલ કરી રહ્યા છો એવો ધર્મ કરતા નથી શીખો આપ આપના મને પૂછો તમારા ને મારામાં ફરક શું અરે આપ ધરો જે ડાબ એવા હું ધરતો નથી આપને સામે પાખના સૈયદ બચાવતા હસતો નથી અને દીપાવા ફૂંડના નો એમાંથી અને આપ વર્તો શેતાનિયત અને હું પુરાને હિલને ખમસ મને શેતાને નામે સમજના આપ શું બોલી રહ્યા છો તેનો ભાન છે પાક પુરાને શીખેલા રાને ચૂકેલા એક સામે સત્યનો રાહ બતાવી રહ્યો છું જબાનને લગામ રાખો નહીતર ફના થઈ જશો ફના નહીં પર કુરબાન નાકીના નામ પર જવા તૈયાર છું તારા સૈયદ સોમામત ખુદાઈ તારા જંગવા થયા છો તારાથી બચાવશે સૈયદ ગુસ્તાફીની માફી માંગો અને નહીં ને ચંદ જશો મોહમ્મદ ખાન ઉઠાવી લે સૈયદના નામ નિશાન ને ઓહો કાના સંતાન પીઠ પર ઘા કર્યો આ સૈયદ બચો એમ એકલો જવાન નથી લે ના મારે તું પણ ચાલ મારી સાથે શહેનશાહ હજુ પર અમારા યા પર્વતિકા ઓ આ શું ગજબ થઈ ગયું કોઈ પરવા નહીં સૈનિકો વરસાદે ચારે બાજુથી ઘેરી વળો અને આપણે જામને રાજમહેલને કબ્રસ્તાન બનાવો ખબરદાર ગાદકી છે કબ્રસ્તાનની વાતો કરતા પહેલા તમે સામે આવો કોણ અબડો જાન હા હરી છાવડીમાં અરે આ કેદ કરો જનુની ઘેંડા
તોડી નાખો તેના નામ નિશાન. અરે આવો આવો કોની માય થશે સોઠાની છે કે જે મારી સામે આવે આ કેસરીની ગરજના પાસે આ બિચારા જીલવા શું કરશે આ શમશેરની શક્તિ સામે આ બિચારા દાતાડા શું કરશે વરદ હો તો મારી સામે એકલો અરે ભૂલે છે હજુ ગર્વથી એ જોઈ લઉં કે તું છે કેટલો અરે તારી છોકરા વાળી જાય કઈ ફરક પડતો નથી. તારી ડાફા ડોટી એ ફરક કઈ પડશે નહીં. ડરી જાય છે પીડા પડા પર્વત કદી ઘડશે નહીં. અરે સમુદ્રના મોજાથી આ સમુદ્ર ડરતો નથી. નીચે કરાલા દિન તો કદી કોઈ ખરતો નથી. અરે સુરા બનશે રણવીર તો હર કુછ કપી જશે સજા રેજા ખેલ સે જો તો તુજ મેં હથી જશે સીધ્યો જીત્યા ગળા પડા અબળો અડભંગ છે અરે જોશો શમશેર ના જાપતા તો કહેશો કે જાડેજા રંગ છે રંગ અરે પ્રલય વરસે જો કચ્છમાં અલાઉદ્દીન આગળ વધે હાકાર થશે તો હાટો ફેલાશે બધે સમજ આપણે મનમાં જી તું નાનો બાર છે હું દિલ્હી સમ્રાટ ને તું નાનો બાર છે. અરે ઝાખડ તણા જળ બિંદુ થી પર લે કદી થાતો નથી આવા વટોળિયાના વેરથી આ મેરુ કદી દગતો નથી તું છે કાનો અવતાર તો હું સાક્ષાત જમરાજ છું અરે તું છે પ્રપંચ પાપી તો હું આ ગરીબોની લાજ છું આપણે સર્વસ્થ ધૂળધાની થયો સુમરે સોંપીને અને સુખેથી જીવન જીવો. હવે સંપૂર્ણ નાશમાં સો બાકી છે. અરે ભૂલ્યો સાહેબ ભૂલ્યો મેં જેને આશરો આપ્યો છે એ સુમરીઓની પગની બોજી પણ દર્શન પણ મારા જીવતા તો કરી શકવાનો નથી. અરે ફૂલા છે થોડી જીતની હજુ આ જામ બાકી છે જડમાં તમારા ચીરવા ઘોર સંગ્રામ બાકી છે મારી આશાપુરા માવડીને લોહી પીવાની પ્યાસ હજુ બાકી છે કોણ ખુદી અલાઉદ્દીન તારો મોત હજુ બાકી છે. નાલાયક છોકરા દિલ્હી સોનો મૂર્તિઓ એમ સહેલેથી નહીં લઈ શકે. દિલ્હી સોનો મૂર્તિઓ લેવા માટે તારે યુગ યુગ માટે પેટે અવતાર લેવું પડશે. ઉઠાવ તારી શમશેર અને રોક દે વટોળિયાના વેગને. અરે આપણો લઈને ઉભો શમશેર સામે થનાર તો કોણ છે અલ્લાહુ અકબર. જય મા આશાપુરા. અરે સામી શાક્ય જીતવા આપે એમ લાગતું નથી. ચાલ દાવ ગોઠવવા દે. જય આશાપુરા લાજ રાખજે માતા માતા તારા દૂધમાં સત્ય છે પાછળથી ડાલો રમ્યો આવ આવ મારી સામે આવ ઓહો આશાપુરા ખરો ખરો તું સુરવીર ખરો. જાણે જાજો હું દગો ડારા મેં હોત તો આજ તું મને દાવ દેખાડ. શબ્દને મૂર્તિને પાછે ઢેલી દોડાવનાર જાણે જા રંગ છે તને રંગ. સૈનિકો વરસાદને ચારે બાજુથી ઘેરી વળો અને સુમરેને મારા ચરણોમાં હાજર કરો. ભાઈ ગુનેગાર છે વેણી રામ ગંગારામ હાજર હો વેણી રામ ગંગારામ હાજર હો વેણી રામ ગંગારામ હાજર હો હાજર સાહેબ હાજર. માવજી નાઈ તો બોલાવ માવજીભાઈ મૂર્તિભાઈ હાજર હો માવજીભાઈ મૂર્તિભાઈ હાજર હો માવજીભાઈ મૂર્તિભાઈ હાજર હો હાજર સાહેબ. વીણાબેન મુરલીધર હાજર હો વીણાબેન મુરલીધર હાજર હો વીણાબેન મુરલીધર હાજર હો હાજર છું સાહેબ. ગજરાબાઈ ફૂલશંકર को બોલાવ ગજરાભાઈ ફૂલશંકર હાજર હો ગજરાભાઈ ફૂલશંકર હાજર હો ગજરાભાઈ ફૂલશંકર હાજર હો ગજરાબેન ફૂલશંકર હાજર છે સાહેબ. બોલો તમારી કઈ ફરિયાદ છે આ મચ્છારામભાઈ કહ્યું કે તમારા ઘરમાં ડાકણ છે ડાકણ એ તમારું લોહી ચૂસે છે. સાહેબ જુઓ તો કરમ મારું શરીર. અને સાહેબ મને પણ મચ્છારામભાઈએ કહ્યું કે તમારો દોરી ખાવો છે સાહેબ મને પણ મચારામાં ભાઈઓ કહ્યું કે તારા ધણીએ વ્યસનને અપનાવ્યું છે ને ત્યાંથી મારા સુખી સંસારમાં ઝેર ઉતર્યો છે. સાહેબ टीका लेकिन तुमको कहने वाला कौन है એ મચ્છારામ. मच्छराम की गाल है સાહેબ વાત તો જાણે એમ છે કે હું નવરો માણસ હતો એટલે મેં આ ધંધો શોધી કાઢ્યો. અરે સાહેબ
નવરો માણસ બીજું શું કરે? કાં તો ગાયન ગાય ને કાં તો આવાનો કોઈકનો નજુક કામ કરે. એમાં મારો શું દોષ છે? એ મચ્છારામ, તને કાંઈ નોકરી ન ધંધો મળતા આ બિચારા આકલા પાડાઓને તે પણ શું હેરાન કર્યા હશે. રામભાઈ તમે આ બાજુ આવો જરા, અહીંયા ઊભા રહો ભલે. ભદ્રાબેન, ભીનાબેન આ બાજુ. એ વેણીરામભાઈ, આ ડાકણ નહીં. ડાકણ નહીં, ડાકણ છે. એ વીણાબેન, આ ખરું ખારો છે, ખારો. અરે નથી નથી, આ તો બધો મચ્છારામનો પ્રતાપ છે. કાંઈ તમે નોકરીને ઘરે જાઓ ને મારા પર વિશ્વાસ રાખો, મારી નોકરી ન સવાલ. આ બાજુ આવો, કેમ પાછો મૂંગા લઈને? ગજરાબેન સાંભળો, માવજીભાઈએ કોઈ વેસ્યા બેસ્યા નથી અપનાવી. એ તો વીણાબેને લઈ અને રાજનગર જતા હતા. એ તો નખોદિયા વાળો. અરે આવ્યું રાંડું કઈક બેરીકારી બેઠો છે આજે. તારી હાથી છે. ગુડ બાય ટાટા ટાટા. આંખો પર માંગ્યા છે અવળા માતા. ગુડ બાય ટાટા ટાટા. આંખો પર માંગ્યા છે અવળા માતા. એની રમને માવતી ના કાજા ફાટા. ગુડ બાય ટાટા ટાટા. એની રમને માવતી ના કર્યા છોટા છેડા. ગુડ બાય ટાટા ટાટા. ગુડ બાય ટાટા ટાટા. અરે માવજી મેરી દેશ છે મારા જન્મ. ગુડ બાય ટાટા ટાટા. અરે માવજી મેરી દેશ છે મારા જન્મ. ગુડ બાય ટાટા ટાટા. શ્રી રામ દેવ છે મારા ઘરમાં. ગુડ બાય ટાટા ટાટા. શ્રી રામ દેવ છે મારા ઘરમાં. ગુડ બાય ટાટા ટાટા. ઓહ આશાપુરા, આ કેવી કોલાહલ, આ કારમી ચીચિયાયું. ભાઈ એબડા જમે જતી વખતે આપે દૂધનો પ્યાલો તો જુઓ. ઓહ ભાગ્ય દેવી, આ તે શું કર્યું? ગયો મારો ધર્મનો ભાઈ ગયો. અમારી ખાતર પૂર્ણ અપૂર્ણ થનાર આપણા જામ. માફ કરજે આ વીરને, માફ કરજે વીર, માફ કરજે આ બહેનને. આપણા તો જો નાલો જોગો જો ગમર રંધો હીર ઉતરીને બા ભેટો સ્નેહ ગીતા વસરનો. આપણે જડો યુવાન જગ में કદે ના દેઠો મિટ્ટી હેન મુલકજી અસલ હોય છે હેતરી. કમા બહેન, તમારો ભાગ્ય વિરસ્તુ થયો, અમારો સૌભાગ્ય ચૂડી ચાંદનો બહેન કાબુ રાખું છું, છતાં હારી કાબુ રહેતું નથી. બહેન બા, અમો અભાગ્યોને આશરો આપો. તમોએ તમારા સુખને સળગાવી દીધું. ઓ દેવ, આ સી કસોટી માંડી છે. ઓ પ્રભુ, નથી રહેવાતું. ઓ પ્રભુ. અરે આ હું શું કરું છું? મારા પતિની છેલ્લી આશા હતી કે ન કરે આશાપુરાને મને કાંઈ થાય તો મારી આ તમામ બહેનોને શું રક્ષણ પડ્યું? નહીં આપણા જામની રાણી આવા નિર્બળ હૃદયની બને તો અડબંગના નામને કલંક લાગે. બહેન જગતમાં કોઈને દુઃખ આપી શકતું નથી. માનવ તો માત્ર નિમિત્ત જ છે. બહેન, મારી વાત માનશો, મારા સુરક્ષપતિની શાંતિની ખાતર અપાઈથી વિદાય થાવ, નકર મહા વિપરીત થશે. કારણ કે કુમારી તેમજ સુમરીઓનું જીવનનું રક્ષણ તમારે હાથે છે. બહેન, આમના હિંમત બને કેમ ચાલશે? હા, મારા ભાઈના આત્માની ખાતર આમ ના હિંમત બને નહીં ચાલે. ચાલો બહેનો. સૈનિકો આપણા જામના રાજમહેલથી ચારે બાજુથી ઘેરી વળો. જેના માટે આટલી મુશ્કેલીનો સામનો કર્યો એ સુમરીને મારા ચરણોમાં હાજર કરો. જેને મરવું હોય ત્યાં શમશેર ન તળે આવા સૌંદર્યના ભૂખ્યા શેતાની પાપી એ સુમરીને મેળવવા માટે તો તને ફરીથી અવતાર લેવો પડશે. દિલ્હીના બેગાર જન્મે તો સુમરીને બદલે ગુલામણી પણ નહીં મેળવી શકે. સમજ શેતાન નીચ પાપી. અરે કેદી છતાં કતર સામી જબાન તારી બંધ કર. બંજે પડી છે મારે તો મિથ્યા લવારી બંધ કર. જબાન બંધ કરનાર જેણે પાન આપ્યા બહુ મૂલથી અને ભંગ આપનારી ખાટલે સૂતી નથી હજુ. જઈ ગયેલો નિર્ધારનો ખ્યાલ કર. ખબરદાર સામે ઉભો કરેલો જરા હોય ખેલ કર. ખબરદાર રક્ષા ફટ ખવાયો તો બડા સાના બહુ મારો મળસ બાકી હે. જય મા કાલેશ્વર. નહીં હું જીવતા તારે હાથે નહીં જાઉં. બડા સબને લે આવું છું. યા અલ્લાહ જાન હસી
શું કરતા હતા બાજી હાથ મીટી ગઈ પરંતુ ફિકર નહીં કચ્છને ખૂણે ખૂણેથી ખૂંદી વળો અને સોમરેને મારા ચરણોમાં હાજર કરો ઓ ધરતી માતા કોઈ ઝુપાય નથી એ પાપી મલેચા અમારી પાછળ અહીં સુધી આવી પહોંચ્યા ઓ ધરતી માતા તમારી પુત્રીના શિયળની રક્ષા કરો ઓ ધરતી માતા મન કર્મને વચનથી હૈયે એક જ પતિનું નામ છે માતા ભવાની તમ ચરણ કમળમાં ચિરકાળનું સ્થાન છે જય ભવાની જય અંબે જય ભવાની જય અંબે જય ભવાની સદાનો તપાસ કરો સોમરે હમણાં અહીં દેખાતી હતી અરે આ શું ધરતીમાં દેખાતો ઓટલીનો છેડો અરે તે ધરતીમાં સવાઈ ગયા સત્યો ક્ષમા કરજો તમે જીત્યો અને હું હાર્યો તેથી આ સ્થળનું નામ યુગો યુગ અમર રહેશે સોમર્યો રોહાના નામથી ઓળખાશે અફસોસ માતાઓ મેં તમને ઓળખી પણ ઘણી મોડી ઓળખી આજ અલાઉદ્દીન તારા પાપ તારા સર્વ નજર સામે દેખાય છે મોહમ્મદ શાહ સૈયદ હતો ખરો પણ હવે અંતમાં પસ્તાવું છું મારા વડે કેટલાક કુટુંબો તારા જ થયા હશે અલ્લાઉદ્દીન જો ખરા હૃદયથી તું પશ્ચાતાપ કરતો હોય તો વધુ પાપ કરવા કરતા દિલ્હી પાછો જા અને તે પહેલા વરસર જઈ અબડા જામના કુમાર ધીરુભાને ગાદીએ બેસાડ કારણ કે અબડા જામનો વંશ વારસો કાયમ રાખી છેલ્લો યશ મેળવો માતા હું જરૂર વચન પાડીશ સોમર્યો માતાઓ મને સમાન કરજો સર્વે આવ્યું સુમર્યું નિર્મળ તો જો ભી માયો ભૂકર વીર મહાદલ હોન ચેની સુંદર્યું 16 વર્ષ જી રાજ સુમરી રાણી સીધા મેજી તો જી આવ્યું અબલા અબરાણી હાથી ડુંગરજી હલ્યા જગ મહાદલ જેની અબરાણી રણ થંભ્યા આયા સુનમયો આમીન 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 માં રહી ગયો જે કરવાનો હતો તે બધા નિષ્ફળ ગયો આપણા જામ અને ધર્મ સહિત મોહમ્મદ શાહ તમારી કબર પાસે બહેનોને નમ્ર રહી ગયો જે કરવાની હતી હિંમત એ સર્વે બાકી ગઈ સત્યોને આશરો આપનાર ધર્મ સહિત મોહમ્મદ શાહ અને આપણા જામ આજ તમારી કબર પાસે અલાઉદ્દીન આમીન ગુજારે છે કોણ છે મારા પિતાજીની સમાધિ પાસે કોણ છે મારા લે કેદ કર મને અને તે પહેલા મને દેશથી ભેટી લેવા દે જમાનેની પાઘડી તારા શિરે બંધાવું છું એ આ પ્રદેશને તારા પિતાની યાદમાં અબડાસા તરીકે નામ આપું છું મારી હાર કબૂલ કરું છું અને આ શાહી તલવાર તને ભેટ આપું બોલો માં આશાપુરાનો